તો બોડેલીને 5 ગામો સાથે જોડીને નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, જો કે અહીંયા હજારોની વસ્તી હોવા છતાં આંગણવાડી એક પણ નથી। 18,000ની વસ્તી અહીંયા છે, છતાં પણ આ વિસ્તારમાં એક પણ સરકારી આંગણવાડી નથી। હજારો બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાચિહ્ન ઊભું થયું। અહીંયા નાના ભૂલકાઓ, સગર્ભા મહિલાઓ પાયાના શિક્ષણ અને પોષણ માટે 3 કિલોમીટર દૂર જૂની બોડેલી સુધી જવું પડે છે, જે અંતર અને આર્થિક બોજને કારણે વાલીઓ માટે અશક્ય બન્યું। તાજેતરમાં આરોગ્ય તપાસ માટે આવેલી ટીમને પણ સુવિધાના અભાવે એક અંધારી દુકાનમાં ચેકઅપ કરવાની ફરજ પડી હતી, જે તંત્રની ગંભીર બેદરકારી અને કથિત વિકાસની પોલ ખોલે છે। અને એક એવી આંગણવાડી કરી આપો જેમાં બધી ખાવા પીવાની, રમતની, બધા અંદર રમકડા હોઈ શકે, અંદર બધી સુવિધા કરી આપો તેવી આંગણવાડી અમને જોવે છે। રસી મુકાવી હોય બાળકને તો પણ અમારે ત્યાં જવું પડે છે। તાપમાં રસી મુકાવવા થોડી 3 કિલોમીટર જવાય। જેને મહિના હોય તે 3 કિલોમીટર કેવી રીતના જઈ શકે? તેના માટે અમને અમારા વિસ્તાર પૂરતી આંગણવાડી કરી આપો। અમારે ફરિયાના અંદર બાલવાડીની સુવિધા જોઈએ છે। ફરિયાના અંદર બજારમાં એક બાલવાડી છે, એ પ્રાઇવેટ બાલવાડી છે। અમને દર મહિને બાલવાડીમાં 100 રૂપિયા ફી ભરવી પડે છે ને ઘરેથી છોકરોને નાસ્તો આલીને મોકલવા પડે છે। ત્યાં આગળ નાસ્તાની સુવિધા પણ નથી। અમને ફરિયામાં બાલવાડી જોઈએ છે। અમારા છોકરા 8 છોકરા છે, તેમાંથી 4 છોકરા મોટા થઈ ગયા, હવે 3 છોકરોને અમારે બાલવાડીમાં મૂકવાના છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંદરા જૂની બોડેલી સબ સેન્ટરના સ્ટાફ દ્વારા 0 થી 5 વર્ષના જેટલા પણ બાળકો છે એ લોકોનું સ્ક્રીનિંગ, જેમાં હાઇટ, વેઇટ, MUSC તેમજ 4D અંતર્ગત સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। જૂની બોડેલી આંગણવાડી વિસ્તારમાં 2 આંગણવાડી છે, 1 અને 2